નડિયાદ મંજીપુરાની સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો રહીશો પરેશાન. તંત્રની ઉદાસીનતા સામે રોષ. મંજીપુરા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટી અને સાઈ વિલા સોસાયટીની વચ્ચે આવેલો મુખ્ય રસ્તો છેલ્લા 3 મહિનાથી ગટરના ગંદા પાણીથી ઉભરાઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક રહીશો સહિત ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક મહિલા અલ્પાબેન સતીશકુમાર પરમારે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે ગોકુલધામ અને સાઈ વિલા સોસાયટીની વચ્ચે આ ગટરની સમસ્યા છેલ્લા 3 મહિનાથી યથાવત છે. ગંદા પાણીની ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે અને ચારે તરફ અસહ્ય ગંદકી ફેલાઈ છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ રસ્તાનો ઉપયોગ રામકુટી, જાનકી પાર્ક, કર્મવીર, સાઈ વિલા, રુદ્ર અને જલારામ જેવી અનેક આજુબાજુની સોસાયટીના રહીશો પણ કરે છે, જેથી હજારો લોકો આ નરકાગાર જેવી સ્થિતિથી ત્રસ્ત છે. વારંવારની રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર આ બાબતે નગરપાલિકામાં 2 થી 3 વાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તંત્રના અધિકારીઓ અહીં આવીને પરિસ્થિતિ જોઈ પણ ગયા છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ કે નિકાલ લાવવામાં આવ્યો નથી. તંત્રની આ પ્રકારની ઢીલી અને ઉદાસીન કામગીરીને લઈ સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ વહેલી તકે આ ગટરની સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી રહ્યા છે. જી, આપનું નામ અને અહીંયા શું સમસ્યા બની છે? મારું નામ પ્રદીપ છે અને અમારી સમસ્યા એ છે કે આ ગટર લાઈનો પાણી છેલ્લા 3 મહિનાથી હેરાન પરેશાન અમે આનાથી થઈ ગયા છીએ. સવારે સ્કૂલ માટે બાળકો ટાઈમ નથી સાચવી શકતા, કેમ કે મેન રોડ છે, અહીંયાથી જવું જ ક્યાંથી? સ્કૂલ, કોલેજ, છોકરાઓ ટ્યુશને જશે ક્યાંથી? બરાબર છે, અમારો પ્રશ્ન છે. કાલે મારું બાળક અહીંયા રસ્તામાં પડી જાય તો એની જવાબદારી કોણ લેશે? બરાબર છે. આ કયા વિસ્તારની સમસ્યા? આ વિસ્તારની સમસ્યા એવી છે કે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 1 મંજીપુરા અને નવા પિલોદરા બંનેની વચ્ચેનો જે મેન માર્ગ જઈ રહ્યો છે, બરાબર છે, મેન રસ્તા ઉપરની જ આ સમસ્યા છે. અને મુદ્દો એ છે કે જે અમારે એસઆરપી ને જે મેન રસ્તો જે ટચ થતો હતો એ બી ફાટક બી બંધ થયેલું છે, જેથી કરીને અમારી 8-10 સોસાયટી છે અને બાજુમાં બીજી 5-10 સોસાયટી બધા જ રહીશો અહીંયાથી આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે. તો બધા જ આ ગટરની અંદર રોડની અંદરથી જ જઈ રહ્યા છે. તો આ વિકટ સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે અને આની કોઈ જ સમાધાન હજુ સુધી કરવામાં આવેલ નથી. ત્યાંના મહાનગરપાલિકામાં રજૂઆત કરી, મેં ખુદ 2 વખત ઓનલાઈન અરજી કરેલી છે. ત્યાંના માણસો આવે છે, જોઈને ચેક કરીને જાય છે, પણ એનો વિકટ પ્રશ્ન દિવસે દિવસે વધતો જાય છે, પણ એનું સચોટ કોઈ સમાધાન આજ સુધી મળેલું નથી. તો અમારી મહાનગરપાલિકાને નર્મ અરજ એવી છે કે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરીને આપવા વિનંતી. શું નામ તમારું ને ક્યાં રહેવાનું તમારે? નામ અલ્પાબેન સંતોષકુમાર પરમાર છે. હું અહીંયા મંજીપુરાની ગોકુલધામ સોસાયટીમાં રહું છું અને ગોકુલધામ સોસાયટી અને આ સાઈ વિલા સોસાયટીની વચ્ચેનો જે આ રસ્તો છે એની હદ બિલોદરાની અને મંજીપુરાની હદ ને વચ્ચે આ ગટરની સમસ્યા છે. છેલ્લા 3 મહિનાથી અહીંયા ગટરો ઉભરાય છે. આવતા જતા બધા રાહદારી હેરાન થાય છે, પબ્લિક બી હેરાન થાય છે. મચ્છર અને ગંદકી બહુ થઈ છે અહીંયા, પણ કોઈ સત્તાવાર અધિકારી કોઈ આનું કોઈ નિકાલ લાવતા જ નથી. રામકુટી, જાનકી પાર્ક, એની આગળ છે કર્મવીર, આ બાજુ સાઈ વિલા, પાછળ રુદ્ર, જલારામ, આ બધી સોસાયટીની પબ્લિક અહીંયા હેરાન થાય છે, પણ આ પ્રશ્નનો કોઈ નિકાલ આવતો નથી. બસ આ જ સમસ્યા છે અમારી. કેટલો સમય થયો છે તમે નગરપાલિકાને રજૂઆત કરેલી છે? 2-3 વાર કરી. 2-3 વાર એ લોકો કઈ એનો સમસ્યાનો ઉકેલ જ નથી લાવતા. લેખિતમાં આપેલી છે અરજી? લેખિતમાં બી આપી છે અને એ લોકો આવીને બી જોઈને બી ગયા, જોઈને જાય છે, કશું કરતા જ નથી. કેટલો સમય થયો છે? છેલ્લા 3 મહિનાથી છે આ સમસ્યા. જી, આપનું નામ અને અહીંયા શું સમસ્યા છે? વિશ્વનાથ પરમાર અને અહીંયા સાઈ વિલા સોસાયટીમાં જ રહું છું. છેલ્લા આશરે 4 મહિનાથી અહીંયા ગટરના પાણીની સમસ્યા છે. હકીકતમાં એવું છે કે આ જે નવી ગટર લાઈન છે એનું જોડાણ મેઇન ગટર લાઈન સાથે થયેલ નથી, પણ અમુક વ્યક્તિઓ દ્વારા સોસાયટી દ્વારા કે જે તે સોસાયટી કે રહીશો દ્વારા કનેક્શન આપી દીધેલું છે. એટલે હકીકતમાં આગળ ગટર ચાલુ નથી, તો એ પાણી અહીંયા અમારી સોસાયટી આગળ બેક મારે છે અને એના હિસાબે અહીંયા 6 થી 7 સોસાયટીના રહીશો રહે છે. અને આ મુખ્ય મેઇન જે રોડ રિંગ રોડ એને પર્સતો રોડ છે, જવા આવવાનો, એનાથી હજારો માણસો અહીંથી રોજ નીકળે છે. એ બધાના ગટરના ગંદા પાણીથી પરેશાન થવું પડે છે. મુખ્ય સમસ્યા એવું છે કે અમે ઓનલાઈન બી અરજી કરેલી છે, સોસાયટીના રહીશો દ્વારા લેખિત રજૂઆત કરેલી છે. વારંવાર આવી રજૂઆત કરવા છતાં કોઈ સ્પષ્ટ નિરાકરણ આવેલું નથી. કેટલા સમય પહેલા તમે રજૂઆત કરેલી છે મહાનગરપાલિકાને? સોસાયટીની એક કોમન અરજી છે ને એ 3 મહિના પહેલા કરેલી છે અને મેં વ્યક્તિગત ઓનલાઈન અરજી કરેલા બી 1 મહિનો જેવું થવા આવ્યું છે. એ વાત કરીએ તો અમે જે તે કોર્પોરેટરને મૌખિક રજૂઆત બી કરેલી છે, બરાબર, પણ આજ દિન સુધી હજી કોઈ નિરાકરણ આવેલ નથી. મને મુખ્ય વાત એ છે કે હવે ચોમાસું આવે છે, પ્રી મોન્સૂન કામગીરી ના થાય તો આ તો બધું રોગચાળો ફાટી નીકળે એવી સમસ્યા ઘેરી બને એવી છે. તમે જો આ ગઢુપત્તરનું પાણી 1 કિલોમીટર સુધી વાસ આવે છે, રોગચાળો ફાટી નીકળે તો અમારે તો વગર લેવા દેવાય સહન કરવાનો વારો આવે ને.